નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવને મનાવવા માટે આપણે બધા જ આતુર છીએ. ગોકુળ, મથુરા સહિત આખા દેશમાં જન્માષ્ટમીને મનાવવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણનો આ 5251મો જન્મોત્સવ છે. માતા દેવકી અને વસુદેવને ત્યાં ભગવાન વિષ્ણુએ 8મા અવતાર શ્રી કૃષ્ણના રૂપમાં ધારણ કરી ધર્મની પુનર્સ્થાપના કરી. ભગવાને અનેક લીલાઓ કરી છે. ભગવાને ઘણા ચમત્કારો પણ કર્યા છે. જેમ કે જન્મ લેતા જ જેલના દરવાજા ખુલી ગયા, યમુનામાં ઘોડાપુર આવવા છતાં પણ વસુદેવજીને રસ્તો આપવો, ખૂબ જ નાની ઉંમરમાં પૂતના, કાલિયનાગ, બકાસુર, કંસ વગેરે જેવા બળશાળી રાક્ષસોને મારી નાખવા. પણ અહીં એવા ચમત્કાર વિશે વાત કરીએ કે જે માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ કરી શકે છે. મહાભારતના યુદ્ધમાં કૌરવોએ ચક્રવ્યૂહ બનાવ્યું. આ ચક્રવ્યૂહનો તોડ માત્ર અર્જુન પાસે જ હતો. આ સમયે જો કે અર્જુન યુદ્ધ મેદાનમાં દૂર લડતા હતા, ત્યારે અર્જુનના પુત્ર અભિમન્યુ આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા. અભિમન્યુ એકલા હાથે વીરતાપૂર્વક લડ્યા. તે ચક્રવ્યૂહના 6થા ચરણ સુધી પહોંચી ગયા અને ત્યાં દુર્યોધનના પુત્ર લક્ષ્મણને તેને મારી નાખ્યો. પોતાના પુત્રનું સૌને જોઈ દુર્યોધનને ગુસ્સામાં યુદ્ધના બધા નિયમો કિનારે કરી કર્ણ, દ્રોણાચાર્ય સહિત બધા જ અભિમન્યુ સાથે લડવા લાગ્યા. અભિમન્યુ નિશસ્ત્ર થઈ ગયા. હવે નિયમ મુજબ નિશસ્ત્ર ઉપર વાર ન થાય, છતાં પણ જયદ્રથે અભિમન્યુ ઉપર તલવારનો વાર કર્યો અને અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા. પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે સૂર્ય ઢળે એ પહેલા જો જયદ્રથનો વધ ન કરી દઉં તો ચિતા ઉપર બેસી અને આત્મદાહ કરી લઉં. કૌરવોએ જયદ્રથને છુપાવી દીધો. સાંજ થવાનો સમય થયો એટલે અર્જુને ચિત્તા સજાવવાની શરૂઆત કરી. ત્યારે ભગવાને સમય પહેલા જ સૂર્યને અસ્ત કરી દીધો. આ દ્રશ્ય જોઈ કૌરવો ખુશ થઈ ગયા. જયદ્રથ પણ બહાર આવી ગયો. જયદ્રથને જોઈ ભગવાને સૂર્યને ક્ષિતિજમાંથી પાછા ઉગાવી દીધા અને અર્જુને જયદ્રથનું મસ્તક કાપી નાખ્યું. સૂર્યને પણ પોતાના મુજબ ચલાવવાની શક્તિ તો ભગવાન શ્રી કૃષ્ણમાં જ હોઈ શકે. શ્રી કૃષ્ણ ગોકુળમાં આવ્યા તે પહેલા ઉત્તર ભારતમાં ઇન્દ્રોત્સવ નામનો મોટો તહેવાર મનાવાતો. લોકો ઇન્દ્રદેવની પૂજા કરતા. ભગવાને ઇન્દ્રની પૂજા બંધ કરાવી અને નવા તહેવારો મનાવવાની શરૂઆત કરાવી, જેમ કે ગોપોત્સવ, રંગપંચમી અને હોળી વગેરે વગેરે. ભગવાનના નિવેદનને કારણે બધા જ લોકો ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા. અભિમાનને વશ થઈ અને ઇન્દ્રના આદેશથી પ્રલયકારી વાદળોએ વ્રજવાસીઓ ઉપર કઠોર વરસાદ કર્યો. આ ભયંકર વરસાદથી વ્રજવાસીઓ ત્રાહી ત્રાહી પોકારવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આખાય ગોવર્ધન પર્વતને પોતાની એક જ આંગળી ઉપર ઉઠાવી લીધો અને બધા જને તેની નીચે બોલાવી લીધા. જ્યારે ઇન્દ્રને ખબર પડી કે સાક્ષાત ભગવાનનો અવતાર છે, ત્યારે તેનું અભિમાન ઓગળ્યું અને તેને ભગવાનની માફી માંગી. મિત્રો, ગોવર્ધન પર્વત 10 કિલોમીટરમાં ફેલાયેલો છે. કહેવાય છે કે 5000 વર્ષ પહેલા તેની ઊંચાઈ 30,000 મીટરની હતી. અત્યારે તો માત્ર 25-30 મીટર જ આ પર્વત વધ્યો છે. ભગવાને તેને પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડ્યો અને ત્યારે આપણા લાલાની ઉંમર માત્ર 8 વર્ષની હતી. 8 વર્ષના નાના બાળકે માત્ર પોતાની ટચલી આંગળી ઉપર એક પર્વતને ઉપાડ્યો, અને એ પણ 1-2 મિનિટ કે કલાક નહીં, 7 દિવસ સુધી. કલ્પના કરો કે એ આંગળીમાં કેટલી તાકાત હશે. એક વખતે
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના મિત્રો સાથે રમતા હતા ત્યારે તેણે માટી ખાઈ લીધી. બલરામે આ દ્રશ્ય જોયું અને માતા યશોદાને ફરિયાદ કરી. માતાએ કાનાનો કાન પકડ્યો અને પૂછ્યું કે તે માટી ખાય છે? તો આપણો કાનો તો હવે નટકટ મોઢું હલાવી અને કાનો કહેવા લાગ્યો, ના માં, નથી ખાધી. બોલે તો મીઠો લાગે, હસે તો પ્યારો લાગે, બેઠોડો સોવે અમારે આંગણે હો. તો માએ કહ્યું, તો મોઢું ખોલ. ત્યારે શ્રી કૃષ્ણએ મોઢું ખોલ્યું અને આખું બ્રહ્માંડ તેના મોંની અંદર દેખાયું. મિત્રો, આપણા સૂર્યનો વ્યાસ લગભગ 14 લાખ કિલોમીટર છે. એવા તો 100 અરબ સૂર્ય આપણી દૂધગંગા નામની આકાશગંગામાં છે અને આવી તો 100 અરબ આકાશગંગાઓ આખા બ્રહ્માંડમાં છે. અને એટલી શોધ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. જોકે બ્રહ્માંડ તો એનાથી પણ ક્યાંય મોટું છે. હવે આવડું મોટું બ્રહ્માંડ કે જેની કલ્પના પણ વિજ્ઞાન ન કરી શકે, તે આખું બ્રહ્માંડ ભગવાનના મુખની અંદર દેખાયું. મિત્રો, આ છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને હમણાં તેનો જન્મોત્સવ આવે છે. આપણા સૌના વાલા ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની આપ સૌને ખૂબ જ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.